કાયદાનો વિરોધ કરી રહ્યા છે, સાથે ચક્કાજામ કરવામાં આવ્યો છે। 2000થી વધુ ટ્રક ચાલકોએ સ્ટેટ હાઈવે બંધ કરી દીધો છે। સ્ટેટ હાઈવે જામ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદો રદ કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ટ્રક ચાલકો હડતાળ પર ઉતરતા ક્વોરી ઉદ્યોગોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। સંવાદદાતા રાજન રાજપૂત વધુ વિગતો જણાવી રહ્યા છે। રાજન, જે પ્રમાણે ટ્રક ચાલકો હડતાળ પર ઉતર્યા છે, કયા પ્રકારની પરિસ્થિતિ? કિન્નરી, આપને જણાવું તો નવસારી જિલ્લામાં પણ હવે ટ્રક ચાલકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। કાયદાના વિરોધની અંદર ટ્રક ચાલકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને નવસારી જિલ્લાના જેટલા પણ ટ્રક ચાલકો છે તમામ આ આંદોલનની અંદર જોડાઈ ચૂક્યા છે અને ટ્રકોના પૈડા હાલ નવસારી જિલ્લામાં થંભી ચૂક્યા છે, જેને લઈને કહી શકાય કે લગભગ 2000 જેટલા ટ્રક ચાલકો હાલ હડતાલ ઉપર ઉતરી ગયા છે અને નવસારી જિલ્લાનો જે પસાર થતો જે સ્ટેટ હાઈવે છે વાંસદા ચીખલી, એ સ્ટેટ હાઈવે ઉપર જામ કરી દેવામાં આવ્યો છે, જેને લઈને પોલીસ પણ હાલ સ્થળ ઉપર પહોંચી છે। બીજી તરફ જો ખાસ વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાની અંદર ક્વોરી ઉદ્યોગ ખૂબ જ મોટા પ્રમાણમાં ફૂલો પાલ્યો છે। તો હવે ક્વોરી ઉદ્યોગ જે છે એ ટ્રક ચાલકોના હડતાલને પગલે એને મોટી અસર થવાના એંધાણ વર્તા રહ્યા છે। બીજી તરફ ટ્રક ચાલકો જે છે સ્પષ્ટ કાયદો પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે અને જો કાયદો પાછો ન ખેંચવામાં આવે તો હજી ઉગ્ર આંદોલનની વાત ટ્રક ચાલકો હાલ કરી રહ્યા છે। જી કિન્નરી। જી, ધન્યવાદ રાજન આ માહિતી માટે।